નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું રૂઢિપ્રયોગ. ભાષા નિયામક કચેરીમાંથી જે PDF છે એમાંથી આપણે જોઈશું. અવળા પાસા પડવા, ધાર્યા પ્રમાણે ન થવું, ઉલટું થવું, કરેલી યુક્તિ પાર ન પડવી, ગણતરી ઊંધી પડવી, અંક ભરવો, ખોડો ભરવો, અંકે કરવું, કસોટી વળાવી હાથ કરવું, સંપૂર્ણ કરવું, નક્કી કરવું કે સાબિત કરવું કે ભેટવું. અંગ ઉપર આવી પડવું, કામ માથે પડવું, જાતે કરવાનું થવું, માથે જવાબદારી આવવી, અંગ ચોરવું, સાચવવું, દિલ ધગડાઈ કરવું, કામની ચોરી કરવી, આળસ કરવી, કામમાં ઢીલ કરવી, અંગાર પર લોટવું, ક્રોધ કે ઈર્ષાથી બળવું, દહાથી બળવું, અંગારા ઉઠવા, કાળજામાં ચીરો પડવો, અંગારા ઝરવા, ખૂબ ક્રોધથી આંખ અંગારા જેવી લાલચોળ થવી, અંગારો પાકવો, કુળને કલંક લાગે એવા કુપુત્ર સાબિત થવું, અંગૂઠે કમાટ ઠેલવું, માલુમ ન પડે તેમ છુપી રીતે વર્તવું, છાની રીતે કામ કરવું, અંગૂઠા કરી આપવા, મદદ કરવી, પોતાનું કામ બીજા પાસે સેરવવું, અંગૂઠો દેખાડવો અથવા બતાવવો, ડીયો બતાવવો અથવા નાસીપાસ થયેલાને ચીડવવું, કબૂલ ન કર્યાની નિશાની કરવી, નાપસંદગી દેખાડવી, વિરોધ દર્શાવવો અથવા હાંસી કરવી, અંતર આપવું દેવું, મનની છાની વાત કહેવી કાં તો પોતાના વિચારો સામેને જણાવવો, અંતરપટ ખોલવું, મન ઉપરનો અજ્ઞાનતાનો પડદો કાઢી નાખવો, મનનો મેલ દૂર કરી વાત કરવી, વચ્ચેનો પડદો દૂર કરવો અથવા ખુલ્લું કરવું, અંતર પડવું, છેટું પડવું, દૂર હોવું, જુદા પડવું, તફાવત રહેવો, મળવું ન આવવું, વિશ્વાસ જતો રહેવો, સંમત ન થવું, અંતર રાખવું, ખંત વગર કામ કરવું, જુદાઈ માનવી અથવા તફાવત રાખવો, દૂર રાખવું, સાથે ભળવા ન દેવું, વિશ્વાસ ન રાખવો, પરાયું પારકું માનવું, મન મૂકીને ન વર્તવું, અંધાર પછેડી ઓઢવી અને પહેરવી, ગુપ્ત કે અજ્ઞાત રહેવું તે, અંધારામાં કૂટાવવું, મિથ્યા બાથોડિયા મારવા, કાંઈ જાણ્યા વિના મિથ્યા પસાર કરવું, અંધારામાં રહેવું, જાહેરમાં ન આવવું, હકીકતથી અજાણ હોવું, અંધારામાં રાખવું, ખરી હકીકત જાણવા ન દેવી, અંધારામાં આવવા, પિત્ત થવાથી એકાએક આંખે ન દેખાવું, અંધારે અક્કલ વહેંચવી, અયોગ્યને મોટું સ્થાન આપવું, અંધારે ડાંગ મારવી, અંધારામાં ફાંફા મારવા, હેતુ વગર કામ કરવું, તાક્યા વિના મારવું, અંધેર મચાવવું કે જમાવવું, જુલમ ગુજારવો, આંકડા આવવા, ઠેક ઠેકાણે વેર કરવું, લડાઈના મૂળ રોકવા, આકાશ તૂટી પડવું, ઓચિંતી આપત્તિ આવી, આકાશ પાતાળ એક કરવું, મોટી ઉથલપાથલ કરવી, મહાપ્રયત્ન કરવો, અસંભવિત કાર્ય સિદ્ધ કરવું, આકાશ પાતાળ એક થઈ જવું, પ્રલય થવું, ઘણી મુશ્કેલી પડવી, મહા ઉત્પાત કરવો અથવા ઉલ્કાપાત કરવો, આકાશના તારા ઉતારવા ઉખાડવા, અસંભવ કાર્ય માટે ચેષ્ટા કરવી, આકાશની સાથે વાત કરવી, ખૂબ ઊંચું હોવું, મોટી મોટી આશાઓ રાખવી, આકાશમાં ઉડવું, વખાણથી મગરૂર થવું અથવા ફૂલાવવું, આકાશમાં ચડાવવું, વખાણ કરીને ફૂલાવવું, આકાશમાં ચંદરવો બાંધવો, બેહદ પરાક્રમી કરી વાહ વાહ ફેલાવી અથવા દેશમાં નામના કરવી, આકાશે ચડવું, વધારીને વાતો કરવી, આખા ગામનો ઉતાર, ગામનો ખરાબ માણસ, આખા હાડકાનો, મહેનત કરવામાં કાયર અથવા આળસુ, આખું કોળું શાકમાં જવું, નજરે દેખાય એવું હોવા છતાં શરત ચૂક થવી અથવા ગલફત થવી, આગ ઉઠવી, પાણી ફરવું, વ્યર્થ જવું, નષ્ટ થવું, આગ ફાટવી, ખૂબ ક્રોધે ભરાવું, સામેને ક્રોધ કરવો, તોફાને ચડવું, દ્વેષ કરવો, આદેખાઈથી આવેશમાં આવવું, પછી હઠ હઠતું જૂઠું બોલવું,
આગ લાગવી, ઇશ્કમાં પડવું, ઉશ્કેરાવું, ક્રોધ ચડવો, એકદમ ભાવનું ચડી જવું કે ઉતરી જવું, ભૂખ લાગવી, આગ વરસવી, અસહ્ય દુઃખ થવું, કોઈનું સારું દેખી બળવું, ક્રોધ વ્યાપવો, આગ પાણી થવું, મતભેદને વખતે બંને પક્ષે ઉશ્કેરાઈ જઈ ગુસ્સો ન કરતા એકે શાંત રહેવું અને નરમ ગરમ થવું, આગલી પાછલી ભૂલી જવી, ગઈ ગુજરી વિસરી જવી અથવા માફ કરવી, આગું ડહાપણ દોડવું, જરૂર કરતાં વધારાનું ડહાપણ બતાવવું, આઘું પાછું કરવું, દૂર કરવું, સંતાવવું, આડું અડું સમજાવી ઉશ્કેરવું, આંધું જઈને પાછું પડવું, પોતાની જ ભૂલથી સહન કરવું, આચમન મૂકવું, છોડી દેવું, તજી દેવું, દાનમાં આપવું, પાણી મૂકવું અથવા નિયમ કરવો, આજની ઘડીને કાલનો દહાડો, કદી નહીં કાયમને માટે અલોપ થઈ જવું, આટો કાઢવો, કામ કરાવીને થકવી નાખવું, ખૂબ મારવું, નુકસાનીમાં ઉતારવું, આઠમનો ઉપવાસ, કંઈ રાંધવું નહીં, આઠે અંગે ખરા અંતકરણથી અથવા બીજું છે તદ્દન સંપૂર્ણ પૂરેપૂરું, ત્રીજું સાંગોપાંગ અથવા સાષ્ટાંગ કરવું, આઠે પહોરને 32 ઘડી સતત નિરંતર, આઠે સિદ્ધિને નવી નિધિ સંપૂર્ણ સુખ, આઠ આવવી, અડચણ આવી, પ્રતિબંધ હોવો, આડી વાટની ધૂળ, શૂન્ય બરાબર નક્કામાં ફાફા, આડું ઉતરવું, અપશુકન થવું, વચમાં હરકત નાખવી, સામું થવું, આંટો આંકવાળો, છેવટની હદે જઈને વર્તવું, તોબા કરવી, આણ વર્તાવી, અમલ ચલાવવો, સત્તા ચલાવવી, ઢંઢેરો પીટવો, દુવાઈ ફેરવવી, જાહેર કરવો, આદું ખાઈને માંડવું, ખંત અને જહેમતથી મંડાયા રહેવું, આબરૂ ઉપર આવવું, ચારિત્ર્ય કે આબરૂ અંગે આક્ષેપ કરવો, આબરૂના કાકરા કરવા, માન પ્રતિષ્ઠાની ફજેતી કરવી, આબ ફાટવો, મહાવિકટ આપત્તિ આવી, આબના તારા ઉખાડવા અથવા ઉતારવા, મહાવિકટ કામ કરવું બતાવ્યું. બીજું છે ભારે ઉદ્ધમાત કે ઉત્પાલ કરવી, આભના તારા કરવા, ઉલ્કાપાત થવો, ખડખડાટ મચવો, આભના તારા જોવા, શક્તિ ઉપરાંત હામ ભેળવી, પાર ન પડે એવા મનસૂબા કરવા, આભના તારા દેખાડવા, અસંભવ આશાઓ આપવી, આર્યા થઈ જવું, ઢીલું ઢફ થઈ જવું, આરે આવેલું વહાણ ડૂબવું, કર્યું કારવ્યું છેવટે નિષ્ફળ જવું, આસમાન જમીનનો ફેર હોવો, ઘણો મોટો તફાવત હોવો, આસમાન તૂટી પડવું, મોટી આફત આવી પડવી, આસમાન દેખાડવું, કુસ્તીમાં હરીફને પછાડી જત્તો કરવો, આસમાન પર ચડવું, અભિમાની બનવું, ફૂલાઈ જવું, આસમાનના તારા ઉતારવા, અતિ કઠણ કામ કરી બતાવવું, ભારે ઉથલ પાથલ કરવી, આસમાનના તારા દેખાડવા, વ્યર્થ આશાઓ આપવી, આસમાનમાં ઉડવું, ઊંચા ઊંચા સંકલ્પ બાંધવા, બહુ મોટી વાતો કરવી, આસમાનમાં ચડાવવું, બહુ વખાણ કરવા, ઉશ્કેરવું, આસમાની આફત, દુકાળ કે ધરતીકંપ જેવી કુદરતી મુશ્કેલીઓ જોવી, આળસુનો પીર, ઘણો જ આળસુ, આંકડો અંધરને અધ્ધર રાખવો, બહુ ગર્વ રાખવો, ટેક ઊંચીને ઊંચી રાખવી, આંકડો નમવો, નરમ પડવો, ગર્વ ઉતરવો, નરમ પડવું, શાંત થવું, આંકડો મૂકવો, ગર્વ છોડી દેવો, નરમ થવું, આંખ આડા કાન કરવા, જોયું કે સાંભળ્યું નથી એમ ગણી લક્ષ્યમાં ન લેવું, આંખ ઉઘાડીને જોવું, બુદ્ધિપૂર્વક વિચાર કરવો, આંખ ઉઘાડવી, ભાન આવવું, સમજ આવી, આંખ ઊંચી કરવી, સામે થવા હિંમત કરવી, આંખ એકઠી થવી, બે જણની સામસામે મીટ માંડવી, આંખ કાઢવી, ફેરવવી, ધમકાવવું, બીવડાવવું, આંખ ખસેડવી, કામ પરથી ચિત્ત ખસેડવું, આંખ ચગાવવી, કટાક્ષ ફેંકવા, ઇશારત કરવી, આંખ ચોરવી, જવાબદારીમાંથી છટકવું, છેતરવું, આંખ ચોળીને રહેવું, પસ્તાઈને હારી થાકી બેસવું, આંખ ઢાળી થવી, સંતોષ થવો, નિરાંત વળવી, આંખ ઠરવી, સંતોષ થવું, આંખ ઢરી જવું, મરી જવું, આંખ તળે આવવું, નજરે ચડવું, પસંદ પડવું, આંખ દેખાડવી, ધમકી કે બીક બતાવી,
આંખ ફરી જવી, ક્રોધાયમાન થવું, આંખ ફૂટવી, આંધળા થવું, ન દેખાવું, આંખ ફોડવી, આંખને શ્રમ આપવો, આંખ બતાવવી, ધમકી આપવી કે બીક બતાવવી, આંખ મળવી, ઊંઘવું, આંખ મારવી, ઇશારત કરવી, આંખ મીચવી, જોયું ન જોયું કરવું, ઉપેક્ષા કરવી, અથવા બીજું છે મૃત્યુ થવું, આંખ મીચીને અંધારું કરવું, વગર વિચાર્યું સાહસ કરવું, આંખ વઢવી, અરસપરસ અણગમો થવો, આંખ નીકી ઘણું જ પ્યારું, આંખનું આંજણ ખરી ખોટનું, આંખનો પાટો અણગમતું કે અડખામણું, આંખમાં આવું કંઈક અદેખાઈ સાથે બીજાનું લઈ લેવાની આ દાનત થવી, ઈર્ષા થવી, કોઈનું સારું દેખી ન ખમવું, આંખમાં આંગળીઓ ઘાલવી, ભોળવીને છેતરવું કાં તો ઢગવું, આંખમાં આંજવું, છેતરવું, ફસાવવું, ભોળવી નાખવું, સામાની અક્કલ છેતરાઈ જાય એમ કરવું, શરમિંદું પાડવું, ઝાંખું કરવું, આંખમાં કમળો હોવો, અદેખાઈ હોવી, ઈર્ષા હોવી, આંખમાં કસરત આવી, ઈર્ષા થવી, અદેખાઈ થવી, આંખમાં ખુન્નસ આવવું, ઝેર વાવવું, ગુસ્સે થવું, ક્રોધ ચડવો, વેર લેવાના જુસ્સા પર આવી જવું, આંખમાં ગમવું, માયા કે હેતની લાગણી થવી, આંખમાં ઝેર આવવું, ભરાવવું, અદેખાઈની સાથે બીજાનું કંઈ લેવાની દાનત થવી, ઈર્ષા થવી, આંધળામાં ધૂળ નાખવી, પ્રપંચ કરી ઠગવું, આંખમાં પાણી આવવું, રડવું, આંસુ આણવા, અંતકારણમાં દયાની લાગણી થઈ આવી, આંખમાંથી ભાલા કાઢવા, કરડી નજરે જોવું, કાતરિયા કાઢવા, વક્ર દ્રષ્ટિ કરવી, આંખે અંધારી બાંધવી, માયાના કે સ્વાર્થના લેપમાં કાંઈ સૂઝ નહીં એવી દશાને પ્રાપ્ત ભાન થવું. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.